વડોદરા 48 કલાકનો સમય વીતી ગયા બાદ પણ ઉમેદવારોને યોગ્ય જવાબ ન મળતા જેટકો ઓફિસની બહાર ઉમેદવારોએ ભેગા થયા હતા, જેથી અમે ગાંધીનગરમાં પરિવાર સાથે ઉગ્ર આંદોલન કરીશું એમ ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને પણ મળીને ઉગ્ર રજૂઆત કરી હતી। જેટકો દ્વારા 1224 જગ્યા માટે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી। ઝોન કક્ષાએ યોજાયેલા પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાની જેટકોની તપાસમાં સામે આવતા ભરતી જ રદ કરી દેવામાં આવતા વિભાગની ભૂલનો ભોગ બનેલા ઉમેદવારો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની આગેવાનીમાં વડોદરા જેટકોની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા। જો કે જેટકોના એમડી સાથે 17 ઉમેદવારો સહિત યુવરાજસિંહની બેઠક જેટકોના એમડી દ્વારા 1224 ઉમેદવારોના માત્ર પોલ ટેસ્ટ ફરીથી લેવા માટે વિચારણા કરશે તેવી હૈયાધારણા આપતા 48 કલાકનો સમય જેટકોને વિચારણા કરવા માટે આપ્યો હતો, પરંતુ 48 કલાક વીતી ગયા બાદ પણ કોઈ જાહેરાત ન કરવામાં આવતા ફરીથી જેટકો કચેરી બહાર ઉમેદવારો ભેગા થઈ આંદોલનના મંડાણ શરૂ થયા છે, જેથી ઉમેદવારોએ પોતાની રજૂઆત જેટકોના જનરલ મેનેજર HR JT રાયને સંભળાવી હતી। તેમણે રજૂઆત બાદ ઉમેદવારોને જવાબ આપતા જણાવ્યું હતું કે જેટકો પોતાના પરીક્ષા લેવાના નિર્ણય પર અડગ છે, જે બાદ ઉમેદવારો જેટકો ઓફિસની રવાના થયા હતા। આજે પરિવાર સાથે ગાંધીનગર જઈને આંદોલનની આગળ વધારશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। પોતાની રજૂઆત કરીને બહાર આવેલા ઉમેદવાર યુવરાજસિંહે જણાવ્યું હતું કે અમે આજે એમડીને મળવા ગયા હતા, જો કે એમડી કચ્છના પ્રવાસે હોવાથી તેઓ મળ્યા નથી, જેથી અમને જનરલ મેનેજર HR KT રાય મળ્યા હતા। તેઓએ અમને કહ્યું કે અમે જે નિર્ણય લીધો છે જેના પર અમે તટસ્થ છીએ, જેથી અમે ગાંધીનગરમાં પરિવાર સાથે ઉગ્ર આંદોલન કરીશું અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને પણ મળીને ઉગ્ર રજૂઆત કરીશું। અમે આજે એમડી સાહેબનો પોઝિટિવ રિઝલ્ટ લેવા માટે જઈ રહ્યા છીએ। જો એમડી સાહેબ અમને રિઝલ્ટ નહીં સારું આપે, નેગેટિવ આપશે તો આગામી સમયમાં અમે ગાંધીનગર ઉગ્ર આંદોલન કરીશું। કનુભાઈ દેસાઈ સાહેબને ઉર્જા મંત્રી આપણા છે એમને મળીશું અને ત્યાં પરિવાર સાથે અમે ધરણા કરીશું। એમડી સાહેબ તો હતા નહીં અત્યારે, એટલે અમે જેટી રાય સાહેબને મળ્યા છીએ। એમડી સાહેબ અત્યારે કચ્છના પ્રવાસ ઉપર ગયા છે। 22 તારીખના રોજ અમને એવું કહેવામાં આવ્યું તો અમે વિચારણા કરશું આ પ્રક્રિયા બાબતે, પણ એમને કાંઈ વિચારણા કરી નથી। જેટી રાય સાહેબે એમ કીધું કે અમે જે નિર્ણય લીધો તે તટસ્થ રહેશે, એટલે અમે આગામી હવે વિદ્યાર્થી મિત્રો બધાને સંપૂર્ણ રીતે વ્યવસ્થા કરીને અમે આગામી સમયમાં ગાંધીનગર ઉગ્ર આંદોલન કરવા જશું। કનુભાઈ દેસાઈ આપણા જે ઉર્જા મંત્રી છે ત્યાં અમે પરિવાર સાથે આંદોલન કરવા જશું। એ રીતનું અમે આયોજન કરી આપશું।